વાયરસનો થોડીક અમને ગાયોની ભેતી લાગી. આખા દેશમાં ગાયો બધી મરતી હતી. પણ 6 મહિના પહેલો અમે એવો સંકલ્પ 4 મહિના પહેલો કર્યો હતો કે જે આપણી ગાયો જો બચી જાય, ભગવાન કૃષ્ણને વાલી છે, તો એક ફેરો અમે દર્શન કરાવશું કૃષ્ણને. પહેલાં સતયુગમાં તો ભગવાનને વાલી હતી, પણ આ કળિયુગમાં અમારી એવી ઈચ્છા થઈ કે ગાયના દર્શન કરાવશું. 450 કિલોમીટર અમારું અહીંથી મૈડક જગ્યા થાય કચ્છની અંદર. પછી રોડ માથે અમે હાંકતા સાઈટમાં રોડ માથે હાંકી અને ગામડે અમને બહુ સેવા મળી. ભગવાનનું નામ પડ્યું એટલે બહુ જ સેવા મળી. દ્વારકાધીશના દર્શન કરાવવાની અમારે બહુ ઈચ્છા હતી. અમારો આખા દેશમાં ગાયો હેરણથી ગાયો મરી ગઈ, અમારે એક વાછડું પણ મર્યું નથી. ભગવાન ઉપર અમારો ભરોસો હતો. આ અમારી ઈચ્છા છે, દ્વારકાધીશના દર્શન કરાવીને પાછી અમારી જગ્યાએ લઈ જવાની. કે લંપી રોગની અંદર જે ગાયો ટપાટપ જઈ રહી હતી, કે જેની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ જ નથી, અને માણસ નર્વસ થઈ ગયેલો હતો, નિરાશ થઈ ગયો હતો. આ પરિસ્થિતિમાં બાપાને ભગવાન દ્વારકાધીશની પ્રેરણા થઈ અને એ પ્રેરણાથી ગાયોને શક્તિ મળી અને બાપાએ એક આડ લીધી કે હું દ્વારકાનાથના દર્શન કરીશ, ને જે દર્શનથી મારી ગાયોને કાંઈ ના થાય તો હે કાળિયા તું મારી ધ્યાન રાખજે. એ ધ્યાનનું ફળ એ લોકોને મળ્યું ને એ લોકોએ એની જે વચન લીધું હતું કે ભાઈ હું દ્વારકા જઈશ, એટલે એ લોકો 5 અને એની સાથેની 25 ગાયો હાલીને આવી છે. જનરલ માણસો હાલીને ઘણા બધા દ્વારકામાં સંઘો આવે છે, પણ આપણી માં હાલીને આવે છે. 4 પગવાળી માં આપણી હાલીને આવે એવો મારા અંદાજ પ્રમાણે આ વિશ્વની અંદર પહેલો પ્રસંગ હશે, અને દ્વારકામાં તો આ પહેલો જ પ્રસંગ હશે કે ગાયો આટલી હાલીને આવે. અને એક